સ્કેન વાળી ડિઝાઇન બનાવવાની હોય તો પહેલાં તો આપણે સ્કેન કરવું પડે એઝ ઇટ ઇઝ. આમાં રિપીટ આપણો છે આટલો, આ જે સિલેક્શન લીધું એટલું. હવે આની અંદર સેમ જ ફિગર છે બધી જગ્યાએ, તો આપણે બનાવવાનું એક જ ફિગર હોય, બરાબર. તો આની પહેલી તો ઇમેજ સાઇઝ કેટલી છે 300 dpi. આમાં કોઈ ચેન્જિંગ નહીં આવે. ફર્સ્ટ આપણે એને લેયરમાં અલગ અલગ કલર ચેન્જ કરવાના હોય. તો પહેલું પાથ મારીને આપણે પિંક કલર બનાવીએ, ડાર્ક પિંક. આ રીતે પાથ મારી લેવાનું, રાઈટ ક્લિક, ફિલ પાથ. એક કલર કોઈ બી તમે લઈ શકે, એનો કોઈ ઇશ્યુ છે નથી. પછી ત્યાર પછી જ્યાં જ્યાં પિંક કલર છે ત્યાં પિંક કલર લાઇટનો આપણે ડ્રો કરી લેવાનો. આવી રીતે એકદમ પરફેક્ટ રીતે બનાવવાનું. એઝ ઇટ ઇઝ બનાવવાનું હોય તો તેમાં સેમ પાથ મારવાનો, એકદમ જીરીક બી ચેન્જિંગ કરવાનું નહીં. કારણ કે એમાં શું છે કે એઝ ઇટ ઇઝમાં આપણે સેમ જ સેમ્પલ જ્યારે પ્રિન્ટ થાય ને તો આપણું ઓરિજિનલ સેમ્પલને આપણે જે બનાવ્યું હતી બંનેને બાજુમાં મૂકીને જોવામાં આવે. ઓકે ને? ઓકે, હવે આપણે આનો મીડિયમ કલર બનાવી દીધો, બરાબર. આ હિસાબે પાથ મારીને તે હિસાબે બધે ટોટલી તમારે પાથ મારીને બનાવવાનું. હવે એનો ડાર્ક કલર બનાવીએ. તો ડાર્કના માટે આપણે ન્યૂ લેયર બી લઈ શકીએ, નહીં તો એની અંદર જ કરી શકીએ. તો અહીંયા કરવાનું મેજિક ટૂલમાં 32 ની જગ્યાએ 0, એન્ટી બંધ કરી દેવાનું. હવે સિલેક્શન લેવાનું ને સિમિલર. ઓકે, હવે કલર લેવાનો આપણે ડાર્ક કલર. તો ડાર્કના માટે એવું કંઈ જરૂર નહીં કે અત્યારે ડાર્ક કલર સેમ લેવાનો. આપણે રેડ કલર લીધો છે તો તેમાં બી પેન ટૂલથી આ રીતે જ્યાં જ્યાં ડાર્ક કલર છે તેને ફિલ કરી લેવાનું. F3 હો, ડાર્કની જગ્યાએ આપણે રેડ કલર લીધો છે. એ જ રીતે અહીંયા બી સેમ ફિગર સેપરેશન ટાઈપ બનાવવાનો હોય તો એને આ રીતે બનાવવાનું, એકદમ 0-0. આ આપણો કલર બની ગયો ડાર્ક કલર. હવે ત્યાર પછી આવે છે મીડિયમ કલર ને લાઇટ કલર. હજુ કારણ કે એક ડાર્ક છે, મીડિયમ છે, લાઇટ છે ને સુપર લાઇટ છે. 4 કલર છે. તો હવે આપણે બનાવીએ મીડિયમ કલર. સિમિલર કરવાનું, સિલેક્શન લઈને ત્યાર પછી પાછો કલર પર પિક કરવાનું. કોઈ બી કલર તમે લઈ શકે. બ્લુ કલર લઈએ આપણે, પેન ટૂલે. તો જ્યાં જ્યાં મીડિયમ કલર છે ત્યાં ફિલ પાથ કરી દેવાનું. આ રીતે F3. ઓકે, બંધ ચાલુ કરીને જોઈ લેવાનું લેયર, તમને ખબર પડે અહીંયા જ. ઓકે, આ રીતે આપણે બનાવી દીધો મીડિયમ કલર. ઓકે, ત્યાર પછી આવે છે લાઇટ કલર. તો પાછું સિલેક્શન લેવાનું, મેજિક ટૂલે સિમિલર કરવાનું. હવે લાઇટ કલર. લાઇટની અંદર વ્હાઇટ કલર બી છે અંદર, તો વ્હાઇટ કલરને બી આપણે છોડી દેવાનું. હવે પેન ટૂલે અહીંયા વ્હાઇટ કલર નથી તો અહીંયા પૂરો લાઇટ કલર આપણે લેવાનો, સુપર લાઇટ કહેવાય. પણ શેપ એકદમ પરફેક્ટ એઝ ઇટ ઇઝ બનાવવાનું હોય તો ત્યાં જીરીક બી ચેન્જિંગ નહીં ચાલે. શેપ થોડો રોંગ હોય તો આપણે સુધારી શકીએ, તો એકદમ ડિફરન્ટ નહીં બનાવાય. આમાં બી લાઇટ કલર છે. તો બહારથી સિલેક્શન લઈને ફિલ જ કરવાનું છે, કારણ કે અહીંયા સિલેક્શનની લાઈન આવી જ જાય છે. તો સિલેક્શનની લાઈન જ્યાં આવે છે ત્યાં આપણે પાથ મારવાની જરૂર નથી. હવે અહીંયા બી આને બંધ કરે તો ખબર પડે કે કેટલો લાઇટ કલર છે. તો આ હિસાબે એકદમ શેપ 0-0 મારવાનો. ઓકે, હવે અહીંયા લાઈન મારવાની જરૂર નહીં, કારણ કે આપણી પાસે સિલેક્શન ઓલરેડી થઈ ગયું છે. તો ફિલ જ કરવાનું. જ્યાં આપણો કલર અલગ વ્હાઇટ ને લાઇટ પિંક સુપર લાઇટ, તો ત્યાં આપણે પાન મારવાનો, પણ અહીંયા પાથ મારવાની જરૂર નહીં હોય. કટ ટુ કટ દૂરથી જ મારીને ફિલ કરી દેવાનું.
કલરની ખ્યાલ હિસાબે બંધ કરવાનું, તો તરત ખબર પડી જાય શેપ કયો છે. બને ત્યાં સુધી ફિનિશિંગમાં કામ કરવાનું. ફિનિશિંગ જેટલું સારું હોય ને તમારો શેપ એટલે ડિઝાઇન બેસ્ટ લાગે. ગમે તેમ નહીં બનાવવાનું. હવે અહીં લાઇટ કલર, તો અહીંયા તો વ્હાઇટ કલર છે જ નથી, તો લાઇટ કલરને આપણે આખું અહીંથી પાથમાં દેવાનું. જ્યાં આપણું કલર અલગ કરવાનો હોય ત્યાં જ ખાલી કટ ટુ કટ મારવાનું. જેમ કે અહીંયા આપણું ગ્રીન ને ગ્રાઉન્ડ સાથે થાય છે. હવે અહીંથી ડાયરેક્ટલી બહારથી દૂરથી મારીને ફિલ પાથ. ઓકે, આ કલર આપણો લાઇટ કલર. અહીંયા બી લાઇટ કલર આવે છે. ડિઝાઇન બનાવે ત્યાં નીચેની ડિઝાઇન આપણી સ્કેચ વાળી જોવાની, આરજીબી વાળી, ને આપણે જે બનાવે તે જોવાનું. બંનેનો ડિફરન્ટ નહીં આવવો જોઈએ, એકદમ પરફેક્ટ જોઈને બનાવવાનું. હવે કલર આવ્યો, આપણે વ્હાઇટ કલર બનાવવાનો છે, તો પાછું સિલેક્શન ગ્રાઉન્ડ પર લેવાનું, સિમિલર, અને એથી વ્હાઇટ માટે બીજો એક કલર લઈ લઈએ, આપણે ગ્રીન લઈ લઈએ. મેચિંગ છેલ્લે કરવાનું છે. અત્યારે ખાલી એને ફિલ પાથ મારવાનું. વ્હાઇટ ની જગ્યાએ ગ્રીન કલર લીધો. અહીં એવી ફિલ પાથ. ઓકે, એટલે આપણું આ ફિગર ટોટલી ઓકે થઈ ગયું. હવે રહ્યું આપણું પત્તીવાળો કલર. તો પત્તીની અંદર કેટલા કલર છે? 2 કલર છે, બરાબર. તો તેમાં બી આપણે સિંગલ એક કલરની પત્તી લઈને બી કલર મારવો હોય તો મારી શકે. આપણે ડાર્ક લાઇટ જ મારીએ તો સિલેક્શન મેજિક ટૂલે સિમિલર કરી દેવાનું. હવે ડાર્ક ગ્રેની જગ્યાએ આપણે કોઈ બીજો લઈએ, શ્યાન કલર લઈ લઈએ. પેન ટૂલ, અહીં જેવું છે તેવું આપણે મારવાનું. એ પટલી લાઈન છે તો પટલી જ મારવાની. ફિલ પાથ F3. ઓકે, આ હિસાબે પૂરો ડાર્ક કલરને આપણે કમ્પ્લીટ પહેલા મારી દેવાનો. ઓકે, ડાર્ક કલર આવી રીતે બનાવવાનો. ત્યાર પછી આપણે આવે છે પાછું સિલેક્શન લેવાનું, સિમિલર કરવાનું. હવે આવ્યો આપણો પત્તીનો લાઇટ કલર. ક્લિક કરવાનું. આપણે બીજો કલર લઈ લઈએ, યલો કલર, લેમન. હવે આને બી એ જ રીતે આપણે પહેલા તો ફિનિશિંગથી કામ કરવાનું, એટલે ગમે તેમ કામ નહીં કરવાનું. હવે દંડી બનાવે તો દંડી એકદમ પરફેક્ટ જોઈ લેવાની, આ લેયર બંધ કરીને કે કયા હિસાબે એનો કલર છે. ફિલ પાથ. હવે પત્તીને આનો બી ફિલ. ઓકે, એ જ હિસાબે લાઇટ કલર આપણે બધો પત્તીનો બનાવી લેવાનો પહેલા. સેપરેશન કહીને તે આ હિસાબે કે સેપરેશનમાં જેવી રીતે એઝ ઇટ ઇઝ બનાવવાના હોય તે આ સેમ સેપરેશન ટાઈપનું કલર. સિલેક્શન લઈને આપણે લાઇટ કલર જ આપણે બધો ફિલ કરવાનો, કશું કરવાનું નથી. એટલું કે ધ્યાનથી કામ કરવાનું. તમે ધ્યાનથી કરે છે ને તો સક્સેસ થશે, નહીં તો નહીં થાય.
એકદમ ધ્યાનથી કામ કરવાનું. જ્યાં લાઇટ કલર આપણું ગ્રીન સાથે મર્જિંગ થાય ત્યાં જ આપણે કટ ટુ કટ મારવાનું, બીજે તો મારવાની જરૂર છે જ નથી. ત્યાં તો આપણો કલર આવી જ જાય છે, બીજો કલર ડાર્ક કલર. અહીંયા બી આ રીતે. ઓકે, આવી રીતે આપણો લાઇટ કલર બી પત્તીનો બની ગયો. હવે ને આપણે મેચિંગ કરવાનું હોય. મેચિંગ એટલે એઝ ઇટ ઇઝ કલર એનો સેમ લેવાનો. તો આરજીબીને કોપી કરી લેવાનું ને બાજુમાં મૂકી દેવાનું પેસ્ટ કરીને. હવે પહેલેથી સ્ટાર્ટ કરવાનું. સિલેક્શન લેવાનું, આપણે કયો કલર છે, આ ડાર્ક કલર, તો સિમિલર કરી લેવાનું. અહીંથી કલરને પિક કરીને અલ્ટર બેક. ત્યાર પછી બીજો કલર સિમિલર લાઇટ કલર છે તો લાઇટને કરી દેવાનું, લેવલથી થોડું વધારે લાઇટ કરી શકે. આ ડાર્ક રેડને અહીંથી આઈ ટૂલથી કલર પિક કરીને, બહુ લાઇટ છે તો કંટ્રોલ એમથી થોડું ડાર્ક કરી દેવાનું. તે જ હિસાબે વ્હાઇટ પર આપણે માર્યો હતો મીડિયમ કલર, તેને બી બ્રાઇટ કરીને કરી શકે એના જેવો. ઓકે, હવે રહ્યો આપણો પત્તીનો કલર, તો સિમિલર એને બી ડાર્ક કલર, લાઇટ છે તો કંટ્રોલ એમથી થોડું ડાર્ક કરી લેવાનું. તે જ હિસાબે યલો કલરને સિમિલર, યલોમાં આપણો પત્તીનો લાઇટ કલર છે તો એ બી આવી ગયો. હવે આ કલર છે એકદમ ગ્રીન થઈ ગયો, એ આપણો વ્હાઇટ કલર છે અંદર, તો એને કંટ્રોલ એલથી એકદમ વ્હાઇટ કરી દઈએ. તો આપણું મેચિંગ આ પરફેક્ટ ના કહેવાય પણ ચાલી જાય એમ. પછી તો સેમ્પલિંગ કરે ત્યાર પછી એનું 0-0 મેચિંગ કરવાનું આવે. ઓકે, આ ડિઝાઇન આપણી સેમ બની ગયેલી કહેવાય. હવે અહીંયાથી આનો શેપ જુઓ, અહીંયાથી એકદમ પરફેક્ટ લાગે છે અને આ શેપ આપણો રોંગ બન્યો છે, તો તે આપણે પરફેક્ટ કરી લેવાનું. આવી રીતે આપણે જોઈએ એટલે તરત આઈડિયા આવી જવી જોઈએ કે આમાં આપણે ગલતી થઈ છે, તો આપણે એને સુધારવાની કોશિશ કરવાની. ને કોઈ બી ડિઝાઇનને બાજુમાં મૂકીને જોવાનું તો તરત ખબર પડી જાય કે એમાં આપણી ગલતી શું છે. જે ભૂલ હોય તો સુધારી લેવાની. હવે ઓકે દેખાય છે. અહીંયા આપણો મીડિયમ કલર વધારે લાગે છે, F3. ઓકે, હા પરફેક્ટ. હવે આપણે આને આરજીબીને ડિલીટ કરી દેવાનું. આપણે બનાવ્યું એક જ લેયરમાં, બરાબર ને? એક લેયરમાં બધા કલર આપણે પિક કરી દીધા. હવે આને કોપી કરવાનું અને અહીંયા પેસ્ટ, Ctrl+T 180 હોરિઝોન્ટલ. આ ફિગર આપણું આવી ગયું. આ જ આપણો રિપીટ કહેવાય. હવે આને કરવાનું Ctrl+T, ગાઈડલાઇનને ઓન કરી દેવાનું, નહીં દેખાય તો હાઈટ થયેલી એટલે. પછી એને જ અલ્ટર Ctrl+C પકડીને અહીંયા લેવાનું, એટલે આ બી એક રિપીટ થઈ ગયો. અહીંયા ગાઈડલાઇન મૂકી દેવાની. આ લેયર આપણા મચ. હવે આને બી અલ્ટર Ctrl+T C પકડીને નીચે લેવાનું. હવે થઈ ગયો આપણો રિપીટ બેસાડતા અંદાજ આવવો જોઈએ તમને. રિપીટનો અંદાજ નહીં આવે તો રોંગ છે. આ એકદમ પરફેક્ટ બધું. હવે કરવાનું છે આપણે ગ્રીન કલર, ન્યૂ લેયર લેવાનું, આઈ ટૂલથી અલ્ટર બેક, લેયરને શિફ્ટ કરી દેવાનું નીચે. હવે આને તમે ખસેડી બી શકે આ હિસાબે. ના, તમારું ડિઝાઇન ઓકે. ઓકે, આની અંદર બે જ ફિગર આવે છે, આ રિપીટ કહેવાય. એટલે કોઈ બી ડિઝાઇન બનાવી હોય તો એઝ ઇટ ઇઝ બનાવી હોય તો આ હિસાબે સેપરેશન હોય તો પહેલાં તો એને કટ ચેનલ બનાવવું પડે, પછી અંદર સ્પ્રે હોય તો સ્પ્રે મારવાનું, પણ આની અંદર સ્પ્રે છે નથી તો આપણે આ હિસાબે જ બનાવવાનું. ઓકે ને? પછી આને કોઈ બી ડિઝાઇન તમે બનાવે તો એક ડિઝાઇનને કોપી સેવ ને એને ડુપ્લિકેટ કરીને EXમાં સેવ રાખવાનું, જેથી કરીને ઘણીવાર શું છે કે કોમ્પ્યુટર સિસ્ટમ આપણું ડાયરેક્ટ બંધ થયું તો એક ફાઇલ કરપ્ટ બી થઈ શકે, તો એ આપણી સેફટી માટે. ઓકે.